कच्ची ग्राम पंचायत में ग्राम सभा आयोजित की गई। कच्ची ग्राम पंचायत में ग्राम विकास योजना 2025-26 के लिए ग्राम सभा सरपंच भरत पटेल की अध्यक्षता में आयोजित की गई। इस बैठक में कच्ची ग्राम क्षेत्र के ग्रामीणों और स्थानीय नेताओं ने विभिन्न मुद्दों पर चर्चा की और मांगे पेश की। ग्रामीणों की मुख्य मांगों में पानी, सड़कों की हालत में सुधार, सब्जी और मच्छी बाजार का निर्माण, नदी के किनारे निवासियों के लिए सुरक्षा दीवार, शमशान भूमि का नवीनीकरण और विकास कार्यों में ग्रामीणों को 50% रोजगार का वितरण शामिल था। सरपंच भरत पटेल ने बताया कि ग्राम पंचायत विकास योजना 2024-25 में कई कार्य सफलतापूर्वक पूर्ण हो चुके हैं और कई कार्य प्रगति पर है। जीपीटीबी 2025-26 के लिए लगभग 2.75 करोड़ रुपए का बजट सर्वसम्मति से अनुमोदित किया गया है। इस बैठक में दमन-दीव सांसद श्री उमेश भाई पटेल, जिला पंचायत अध्यक्ष जगुरीबेन पटेल, विकास घटक अधिकारी मिहिर जोशी और विभिन्न सरकारी विभाग के ग्रामीण अधिकारी उपस्थित थे। बड़ी संख्या में ग्रामीणों की उपस्थिति में बैठक सफलतापूर्वक संपन्न हुई। नमस्कार। હવે આપણે વિગતવાર જીપીટીપી 24-25 ની ચર્ચા કરીશું। વેલકમ છે। સૌથી આ કદાચ ઉમેશભાઈની પહેલી જ ગ્રામ સભા છે કચ્છી ગામમાં। ગામના પ્રશ્નો હર હંમેશા પછી જ લેવાતા હોય। અમે ડિસ્કસ કરતા કે પહેલા આ બધી સ્કીમ આવશે પછી આપણો નંબર લાગશે તો કદાચ કોઈ આપણી સમસ્યા સાંભળે જ નહીં, પણ આજે એવું લાગી રહ્યું છે કે આ સમસ્યા સોલ્વ થશે। સાહેબ, મારે છે ને બે ત્રણ વાત કરવી છે। એક તો અત્યારે બીજી આપણે શાસક સાહેબે કીધું કે બધી જગ્યાએ પાણીની સમસ્યાઓ સોલ્વ થઈ ગયેલી છે, પણ ખરેખર છે નહીં એવું। તમે પંચાયતમાં બી હજમેન્ટ બી ચેક કરશો ને તો કેટલી એપ્લિકેશનો પડેલી છે જેમાં નળના કનેક્શન થયા નથી। અત્યારે રોડનું સમારકામ ચાલે છે, તો અત્યારે જો કનેક્શન થઈ જાય ને તો બધાને સારું। રોડ મહિના પછી પાછો ખોદીને તમે પાઇપ નાખશો તો ઓલરેડી એ રોડ ખંડિત થવાનો જ છે, બરાબર? તો આ જરાક ધ્યાનમાં લે। બીજું કે ખરાબ પાણી બધી જગ્યાએ તમે સરપંચ સાહેબને ખબર હશે, જિલ્લા પંચાયત મેમ્બરને બી ખબર હશે, આખો દિવસ એ લોકો ગામમાં ફરતા હોય તો જ્યાંમાં પાણી નીકળતું છે, નહેરનું પાણી બી નીકળે ને પાછું આપણે ખાડામાં પડે છે, પાણી નીકળતું જ નહીં મળે, તો ત્યાંથી જે મચ્છર પાકે, જે બી તકલીફ થતી છે એ પ્લીઝ સોલ્વ કરે। રસ્તા બનવાના જ છે ગટર સાથે, અમને ખબર જ છે, પણ તાત્કાલિક તો કઈનો નિકાલ થવો। વાંકા વરીને અહીં જ દાવીને ગોઠવાઈ જાય। મેં કામ ચાલુ બી કરી નાખેલું છે, બધું લખવાનું કાકા લખવાનું। બીજો સાહેબ ની અમે કહી જાઓ, સાહેબ તમે બી કહી દેજો કે સાંસદથી બૂમ મારીને કહી ગયો છે કે દીકરા હજુ બી ચતી જાજો, નહીં તો તમારા દાડા કેવા આવ્યા તો તમે નક્કી નહીં કરેલું હોય। પાણીની વ્યવસ્થાની તો વાત કરી, હવે બીજી વાત પેલા ભાઈએ સેફ્ટી વેલની કરી પાછળમાં બે ચડાવેલો પાછળનો સેફ્ટી, ને આપણા એમપી ફંડમાંથી આને ભાઈ આનો હાથે કોર્ડિનેટ કર ને આપણા એમપી ફંડમાંથી તે લેટર બનાવી દો, એટલે પાછળનો એમના સાંસદે કહ્યું કે એમના ગામના પણ આપણે કરીને આપવાનું છે એમને। ને કચ્છી ગામના લોકો જરા વિચારતા નહીં કે તમારો સાંસદ થી, આ તમારો જ ભાઈ છે, તમારો જ દીકરો છે, તમે જે માંગવાના ત્યાં સાંસદ થી માંગી લેજો। 15 વર્ષમાં થયું કે નહીં થયું તો હું 15 મહિનામાં તમને કરીને આપા। બીજું કે 4-5 ઠરાવ લેવાના છે કે તમે ઠરાવ લઈ લો ભાઈ। સેક્રેટરી ઠરાવ લો કે 73-74 સહિતના સંવૈધાનિક સંશોધનોમાં ભારત સરકારે જે પંચાયતી રાજને જે પાવરો આપેલા છે, જે હાલમાં છીનવાયેલા છે, તે પાવરો પાછા રિસ્ટોર કરવામાં આવે। બીજું, ટોરેન પાવરનો કોન્ટ્રાક્ટ તાત્કાલિકપણે રદ કરવામાં આવે। જ્યારથી ટોરેન પાવર આવ્યો ત્યારથી લાઇટના બિલ ખૂબ જ વધી ગયા, એમની લાઇટની બિલ સાથે સાથે સુવિધા બી એકદમ ખરાબ થઈ ગઈ, હાલત ખરાબ કરી નાખી। તો આ ટોરેન પાવરનો કોન્ટ્રાક્ટ તાત્કાલિક કેન્સલ છે। ત્રીજી વાત, કચરા પાઇપલાઇન, મસ્ત વાત કરી કચરાવાળી। આ ભારતમાં પહેલું રાજ્ય આપણું છે કેન્દ્ર શાસિત, આ પંચાયતનો કચરા ઉચોકવા બાકી મારા બીજી એજન્સી આવે ને મજાની વાત કે ટ્રેક્ટર આપણા, સાધન આપણા, બરાબર, માણસ આપણા, ને કચરાના પૈસા આપણા પાસેથી ના આપો એજન્સી। આમાં તો આપણો બીડીઓ, આપણો મામલેદાર ને આપણા સીઓની ભૂમિકાની જાત કરવા જોઈએ, એમની તપાસ કરવા જોઈએ ને અમને પણ તો તાત્કાલિક પણ એક્શન લેવા જોઈએ કે આ કેવી રીતે કરે। મારા ટ્રેક્ટરથી લઈને સામગ્રી આપણી, પાછો પૈસા લેવાના બી આપણે જ આપવાના। એ પંચાયતમાં 2 ચેક આપવાનો, એક ચેક આપવાનો પંચાયતનો ને બીજો ચેક આપવાનો કચરાનો। બીજો સાહેબ અમે કરવું નહીં
એ એજન્સીને તાત્કાલિકપણે કહેવાનો કે એક ઘરથી બી કચરો બાકી નહીં રહેવા જોઈએ. એ એજન્સી વાળો છે કોને માર ફોન 3 દિવસથી પેલાના ઘરનો કચરો એના પર તો એક લેટર લખીને આપ 3 દિવસ કચરો યુઝ કર્યો તેમાં મારી ઘરે ઘણી બધી બીમારી થવાની શક્યતા રહી. અમારો જીવનો તોલા તો કચરો રહ્યો. 25,000 રૂપિયાનું 1 લાખ રૂપિયાનું લખ વળતર આપી ઘરે કચરો પડે એક ખાલી વેપર પડે તો આપણા પર 10,000 આવીને પાણી નીકળે તો 10,000 રૂપિયા આવીને આપણી ઘરે પેનલ્ટી આપે કે નહીં આપે? તો આ જવાબદારી કોની? એજન્સીની નહીં લે. હવે 3 દિવસથી નહીં આવ્યો લોકો સેક્રેટરી સાહેબ નોટિસ મોકલતી ને તેના પર આ પૈસાનો વસૂલવાળો